ધોરણ 8 વિષય હિન્દી. ધોરણ 8 વિષય હિન્દી પાઠ 2 કચ્છ કી સૈર. કચ્છ કી સૈર એટલે કચ્છનો પ્રવાસ, જેમના લેખક છે હરેશ ઢોલકિયા. તમને પૂછવામાં આવશે એક વાક્યના પ્રશ્નની અંદર કે કચ્છ કી સૈર પાઠના લેખક કોણ હે. કચ્છ કી સૈર પાઠ કા લેખક કોણ હે, તો શું લખવાનું? શ્રી હરેશ ઢોલકિયા. કચ્છ નિવાસી હરેશ ઢોલકિયા અધ્યાપક थे. કચ્છના નિવાસ સ્થાન હરેશ ઢોલકિયા અધ્યાપક એટલે શિક્ષક હતા. શિક્ષકત્વ આપકી પહચાન બન ગઈ. શિક્ષકના કારણે જ એની પહેચાન ઓળખાણ થઈ. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી एपीजे अब्दुल कलाम के बहुचर्चित पूर्व एपीजे अब्दुल कलाम से बहुचर्चित विंग ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन पंख शीर्षक से किया है. તેમણે એપીજે અબ્દુલ કલામનું બહુચર્ચિત વિંગ ઓફ ફાયર પુસ્તક છે ને ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અગન પંખ શીર્ષકથી સન્માનિત કર્યું. शिक्षण कार्य के आपने अनुभव संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारित्व आपने के लेखन के क्षेत्र में है. શિક્ષણ કાર્યની અંદર તે પોતે અનુભવી હતા. સંશોધનાત્મક કાર્યો કરતા, લેખન કાર્ય કરતા, પત્રકારત્વ અને લેખન ક્ષેત્રમાં પણ તે કાર્ય કરી ચૂક્યા. કચ્છ મિત્ર મેં આપ સુરખાબ સ્તંભ અંતર્ગત લિખતે हैं. કચ્છ મિત્ર તરીકે તે સુરખાબની અંદર સ્તબ્ધ અંતર્ગત પોતાની જાતે લખતા હતા. આપકા સર્જન કાર્ય અંગદનો પગ 400% આનંદ તથા શિક્ષણ સંબંધી ગુજરાતી સાહિત્ય લોકપ્રિય है. એ પોતાના સર્જન કાર્યની અંદર 400% આનંદ શિક્ષણ સંબંધી છે ગુજરાતી સાહિત્યની અંદર તે હંમેશા તે લોકપ્રિય રહ્યા હતા. प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया છે. આ એકાઈ એક પાઠની અંદર આપણને તેણે આપણે કચ્છના પ્રવાસ વિશેનો પરિચય કરાવ્યો છે. जिसमें कच्छ एवं इर्द गिर्द से दर्शनीय स्थानों का परिचय किया गया. તેમાં કચ્છ અને ઇર્દ ગિર્દ એટલે કે છે કે અજાણ્યા જે દર્શનીય જે સ્થાનો છે એનો પરિચય કરાવ્યો છે. इस इकाई में अपनी संस्कृति का आदर, अपनी संस्कृतिનો આદર, अपनी विरासत का संरक्षण, આપણા વારસાગીય જે વિરાસતની અંદર જે વસ્તુ સચવાયેલી છે એનું સંરક્ષણ કઈ રીતે કરવું, देश प्रेम आदि मूल्यों को विकसित किया છે. देश प्रेम प्रति પણ મૂલ્ય વિકસિત કરવામાં આવ્યા છે. यहाँ आपकी रचनाएं कच्छ यात्रा का ભાવાનુવાદ પ્રસ્તુત है. આ રચનાની અંદર કચ્છની યાત્રા વિશે ભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોઈએ આપણે તો વિશાલ ભારત મેં અનેક દર્શનીય પ્રાંત હે. આપણે જોઈએ છે આ કચ્છના જે સુરખાબ નારાયણ સરોવર છે તેનું ચિત્ર છે. અહીં છે જો એની સંસ્કૃતિ વિશે આપણે સમજાવવામાં આવ્યું છે કે ભારત એક વિશાળ અનેક દર્શનીય પ્રાંત છે. વિશાળ ભારતની અંદર અનેક એવા દર્શનીય પ્રાંતો છે, ધર્મસ્થળો છે. સબકા અપના મહત્વ એમ સૌંદર્ય છે. દરેક પોતપોતાનું મહત્વ અને સૌંદર્યથી વિકસિત છે. ગુજરાત ઉનમેં સે એક અનૂઠા રાજ્ય है. ગુજરાત એમાંથી બધા જ કરતાં અનોખું રાજ્ય છે. ગુજરાત કા એક વિશિષ્ટ જિલ્લા है. ગુજરાતનો એક વિશિષ્ટ જિલ્લો છે કચ્છ. કયો? કચ્છ. जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है. જે ગુજરાતનું અત્યંત રમણીય પ્રદેશ ગણવામાં આવે છે. यात्रियों के लिए कच्छ का आकर्षण का केंद्र है. યાત્રીઓ માટે કચ્છ છે એ આકર્ષણનું કેન્દ્ર ગણાય છે. इसका पौराणिक महत्व भी कम नहीं है. એનું જૂનું પુરાણ મહત્વ પણ ઓછું નથી. अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम अथवा तो संग्रहालय कह सकते हैं. અનેક દર્શનીય સ્થાનોના વૈવિધ્યના કારણે એને મ્યુઝિયમ અથવા તો સંગ્રહાલય પણ કહી શકાય છે.
कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग दिखने को मिलते हैं। કચ્છમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે રેગિસ્તાન એટલે કે રણ છે એ બે ભાગમાં દેખાય છે। એક છોટા રેગિસ્તાન और दूसरा बड़ा रेगिस्तान, एक નાનું રણ અને એક મોટું રણ, આ બે ભાગની અંદર રણના ભાગ પાડવામાં આવે છે। इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता। આ બંને રેગિસ્તાનની એટલે કે રણની અંદર કોઈ રણ જેવો કોઈ પણ લક્ષણ દેખાતું નથી। रेत कहीं नजर नहीं आती, रेती ક્યાંય દેખાઈ નથી રહી। अंतः यह अनूठा रेगिस्तान, આ અનોખું રેગિસ્તાન છે। સામ ખિયાલી को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं। સામ ખિયાલી જ્યારે કચ્છની આપણે પ્રવેશ શરૂ કરીએ ને એટલે પહેલું જે સ્થળ આવે ને તે કયું છે? સામ ખિયાલી। પહેલું સ્થળ કયું છે? સામ खियाली। तो कच्छ के प्रवेश द्वार को हम क्या कह सकते हैं? साम खियाली। कच्छ की यात्रा यहाँ से आरंभ होती है। कच्छનો પ્રવાસ છે ત્યાંથી શરૂઆત થાય છે। यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है। જ્યાંથી ઉત્તર દિશા તરફ જઈએ ત્યાંથી આપણે યાત્રા કે પ્રવાસની શરૂઆત થાય છે, પ્રારંભ થાય છે। रापर से धोलावीरा पहुंचती ही हमारी प्राचीन संस्कृति मोहेंजोदारो का स्मरण होता है। आ चित्र है ए मोहेंजोदारोનું છે। તમે મોહેંજોદારો મૂવી જોયું હશે, એમાં આખી સંસ્કૃતિનું દરેક વિદ્યાર્થીએ ખાસ એ મૂવી જોવે। હરેક વસ્તુમાં આપણી સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે। તો કહેવા માગે છે કે रापर से धोलावीरा पहुंचती ही हमारी प्राचीन संस्कृति मोहेंजोदारो का स्मरण हो। રાપરથી આપણે ધોલાવીરા તરફ જઈએ છીએ ત્યારે આપણી પ્રાચીન જે સંસ્કૃતિ છે મોહેંજોદારો તેનું સ્મરણ એટલે કે એની યાદ આવે છે। यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है। આ સ્થળ છે 5000 વર્ષ જૂનું અવશેષો મળી આવ્યા છે। इस प्राचीन नगरों के दर्शन से ही हम चकित रह जाते हैं। એ પ્રાચીન નગરોના દર્શનથી આપણે ચોંકી જઈએ છીએ। हमें प्राचीनता से आधुनिकता का दर्शन होते हैं। हमें जूनू पुराणों अंदर ते प्राचीन है छतां पण ते आधुनिक होय ए रीते आपणे दर्शन थता होय छे। दरेक विद्यार्थी ने समझ पड़ी हशे। साम खियाली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है। સામ ખિયાલીની પશ્ચિમ બાજુએ જઈએ તો યાત્રા કરતી વખતે ભચાઉ છે એ દેખાતું હોય છે। જો બડા ગાંવ હે, એક મોટું ગામ છે, જैसे नगर है, પણ એક ગામ જેવું નગર છે। वहाँ से गांधीधाम औद्योगिक कारखानों का शहर है। આ ઔદ્યોગિક કારખાનાનું શહેર છે। તો કહે છે કે ત્યાંથી જઈએ તો ગાંધીધામ આવે છે જ્યાં ઔદ્યોગિક કારખાનાઓ વસાયેલા છે। यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है। અહીંયા જે સિંધી નામની જે પ્રજા છે એ પાકિસ્તાનથી આવી અને તે કચ્છની અંદર સ્થાયી થઈ ચૂકી છે। गांधीधाम आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुई दिखाई देते हैं। गांधीधाम आदिपुर અને गोपालपुरी છે ઉદ્યોગોના કારણે તે વિકસિત થયેલા દેખાય છે। आदिपुर में गांधी स्मृति तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है। आदिपुरनी अंदर गांधी स्मृति અને પાસે નજીકની અંદર એક કંડલા બંદરગાહ એટલે કે જ્યાં બોટોને ઉતારવામાં આવે છે તે સ્થળ એટલે કે દરિયા કિનારો કહેવામાં આવે છે। कंडला का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण। કંડલાનો વિકાસ છે यहाँની પ્રજા માટે મહત્વપૂર્ણ ગણાય છે। कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है। કંડલાની દક્ષિણ તરફ જઈએ તો એક ભદ્રેશ્વર આવે છે। એ અતિ પ્રાચીન એટલે જૂનું પુરાણું છે જે જૈનોનું યાત્રાધામ છે। જોઈએ આપણે અહીં ભદ્રેશ્વર છે, આ જૈનોનું યાત્રાધામ છે। संगमरमर से बना 2500 वर्ष पुराना जिनालय भूकंप से खंडित हुआ। संगमरमर એટલે જે
તાજમહેલની અંદર જે પથ્થર જે આરસનો ઉપયોગ થયો છે એ સંગેમરમર નામનો પથ્થર છે, જે એ જ પથ્થરનો ઉપયોગ આપણે આ છે જૈન યાત્રાધામની અંદર કંડલામાં જે થયેલો છે, ભદ્રેશ્વરના મંદિરમાં થયેલું, જે જિનાલય બાંધવામાં આવ્યું છે. તો એ સંગેમરમરથી બનાવેલું 2500 વર્ષ પુરાનું જે જિનાલય હતું એ ભૂકંપના કારણે ખંડિત થયું હતું. उसके पुनः निर्माण का कार्य जोरों से चल रहा है. यानी फरीवार पुनः निर्माण એટલે ફરીવાર રચનાનું કાર્ય છે જોર ચોરોથી ચાલી રહ્યું છે. इसे आधुनिकता का स्पर्श मिला है. તે નવીનતાનો સ્પર્શ મળે છે. મુન્દ્રા શહેર તહસીલ મુખ્યાલય भी है. મુન્દ્રા શહેર છે તાલુકા મુખ્યાલય પણ કહેવામાં આવે છે. यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली है. અહીંયા અનેક ઉદ્યોગોના કારણે વિકાસની દિશાઓ ખુલી રહી છે. સમુદ્ર કે કિનારે બંદરગાહ વિકસિત હુઆ હૈ. સમુદ્રના કિનારે બંદરગાહો પણ વિકસિત થયા છે. यहाँ कुछ प्राचीन इमारतें हैं. અહીંયા જૂની પુરાણી ઇમારતો છે. समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम માંડવી પહોંચે. માંડવી અતિ સુંદર બંદરગાહ છે. સમુદ્રના કિનારે તટીય યાત્રા કરવાથી આપણે માંડવી પહોંચીએ છીએ અને માંડવી અતિ સુંદર બંદરગાહ છે. બડા પ્રાચીન નગર હે. તે જૂનું નગર છે. यह शहर राजा के महल पवन चकिया समुद्र तट के कारण अधिक दर्शनीय बना है. આ શહેર છે તે રાજાના મહેલોથી, પવનચક્કીઓથી અને સમુદ્ર તટના કારણેથી અધિક દર્શનીય બન્યું છે. यहाँ VRTI ગ્રામ્ય સંસ્થા હે. ત્યાં VRTI એક ગ્રામ્ય સંસ્થા પણ છે. 72 જિનાલય છે. મોટું જિનાલય પણ છે. પાસે ही बिदड़ा गांव में आंतरराष्ट्रीय अस्पताल છે. નજીકની અંદર બિદડા ગામની અંદર આંતરરાષ્ટ્રીય અસ્પતાલ એટલે કે હોસ્પિટલ છે. માંડવી से आगे चलते डुमरा, कोठीरा, सुगरी, जखो महत्वपूर्ण गाम છે. માંડવીથી આગળ જઈએ એટલે ડુમરા, કોઠીરા, સુગરી और जखो जैसा महत्वपूर्ण गांव આવે છે. जैनों का प्राधान्य यहाँ नजर आता है. जैनोનું પ્રાધાન્ય શું છે ત્યાં જોવા મળે છે. नलिया शहर तहसील का केंद्र है. नलिया शहर है तालुका केंद्र છે. यहाँ वायुसेना का मुख्य अड्डा है. ત્યાં એરપોર્ટ, વાયુસેના એટલે શું થાય? એરપોર્ટ. ત્યાં વાયુસેના એટલે કે એરપોર્ટનો મુખ્ય અડ્ડો ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સમજૂતીની સાથે તમને કચ્છના પ્રવાસની પણ વર્ણન કરવામાં આવ્યું છે. અને આ કચ્છનો પ્રવાસ કરીએ તો એની સાથે સાથે આપણને અતિ પ્રાચીન જે સંસ્કૃતિ છે એ વિશે પણ સમજાવવામાં આવ્યું છે. તમારે પાકી નોટની અંદર આ શબ્દાર્થ લખવાના છે. એની સાથે હું એક વિડીયોઝની અંદર અલગથી શબ્દાર્થ આપીશ. અને મરુભૂમિ યા રેગિસ્તાન, કચ્છ કે 3 બડે શહેર, આ ત્રણેય પ્રશ્નો છે અતિ IMP છે અને વારંવાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો તમને હું અલગ વિડીયોની અંદર પ્રશ્નના જવાબ પણ આપીશ. ધન્યવાદ.